Hello, friends. Welcome to my channel Stories of Guju Canadian, where living the Canadian dreams with an Indian soul, where every day starts with juggle but ends with peace. So, come and enjoy our journey with us. સો આજે હું શેર કરવા માંગુ છું કે કેનેડામાં રિટર્ન પોલિસી કેવી રીતે હોય છે. તો આજે અમે આવી ગયા છીએ કોસ્કો અને કોસ્કોમાં સેટરડે સન્ડે આવીએ ને એટલે પહેલાં તો પાર્કિંગ શોધવામાં 10 મિનિટ જાય કે જગ્યા જ ના હોય. સો અમે પણ અત્યારે પાર્કિંગ શોધીએ છીએ કે ગાડી ક્યાં પાર્ક કરીએ. એન્ડ ફાઇનલી એક સ્પોટ મળી ગયો છે. સો હેપી આફ્ટર 5 મિનિટ્સ. પાર્કિંગ સ્પોટ તો મળી ગયો પણ જીગર છે કે 5 બોલ બાકી હું જોઈ લઉં હે ને યાર. શું લાગે જીતી જશે પાકિસ્તાન જીગર? પાકિસ્તાન આમે બહાર જતું રહ્યું એટલે એ 6 મારી મારી જોઈએ ને આવું થાય લાસ્ટ 4 બોલ બાકી હોય ને તો આમ એક્સાઇટિંગ મેચ થઈ જાય રાઈટ. કોણ વિન કરશે હે ને આમ કરતું ડોન્ટ ટચ લાઈક ધેટ. પાછી મારી અચ્છા પ્લે કરે. બે માંથી પછી પેલું જે જીતે એ આવશે હે ને સેમીફાઇનલમાં. હવે બંને આઉટ જ છે. એવું પાછી મારી હા 6 મારી પાછી બોલ. ઘડી સીધો બેસ રબર બેન્ડ કેમ હવે નથી જોયું One ball. One ball left. And how much run needed? 6. If you hit 6, then winner. ખોટી આપી ચલો શું થયું? કઈ નહીં જીતી ગયું પણ આ લોકો અમે બંને બહાર ફેંકી ગયા છે. સો ફાઇનલી કોસ્કો પહોંચ્યા પછી અમારે સૌથી પહેલાં એક વસ્તુ રિટર્ન કરવાની હતી. સો એ રિટર્ન કરવા માટે એની લાંબી લાઇનમાં ઊભા રહ્યા હતા. પ્રોબ્લેમ અહીંયા એક જ છે કે રિટર્ન બધી જ વસ્તુ થઈ છે પણ લાઇન બહુ જ હોય છે કોસ્કોમાં રિટર્ન માટેની. સો યા જો તમારી પાસે ટાઈમ હોય તો ટાઈમ લઈને જ જવું પડે બટ રિટર્ન ઇઝ સો ઇઝી. તો આના માટે તમારે જે તમારી મેમ્બરશીપનો બારકોડ હોય પહેલાં એ સ્કેન કરાવવાનો. ત્યારબાદ તમારે જે વસ્તુ રિટર્ન કરવી હોય એનો બારકોડ એ લોકો સ્કેન કરે અને પછી જ્યારે એ લોકો કહે કે નાવ યુ કેન ટેપ ત્યારે તમારે ફોનમાં તમારા જે કાર્ડ હોય એમાં ટેપ કરી દેવાનું એટલે યુ કેન ગેટ યોર મની બેક. સો ઇટ્સ સો ઇઝી એન્ડ કોસ્કોની આ રિટર્ન પોલિસીના લીધે જ જોકે કોસ્કોમાં નહીં બધી જ જગ્યાએ કેનેડામાં રિટર્ન પોલિસી ખૂબ જ સરસ છે એન્ડ કન્વિનિયન્ટ પણ છે. સો યા ધીસ ઇઝ અવર કોસ્કો એન્ડ કોસ્કોમાં બધી જ વસ્તુ અવેલેબલ હોય છે ગ્રોસરીથી માંડીને ફર્નિચર, એરિયા રગ, ઇવન પ્લાન્ટ્સ, મેડિસિન્સ, સો મેની થિંગ ઇઝ અવેલેબલ. એન્ડ યસ અહીંયા જ્યારે કોઈ બી નવી ફૂડ આઇટમ્સ એ લોકો લોન્ચ કરે ત્યારે એના માટે એ લોકો સેમ્પલ્સ રાખતા હોય છે. જેમ કે આ છે ફ્રોઝન માર્ગેરીટા પિઝા કંઈ અલગ કંપનીના છે. સો એના ફૂડ સેમ્પલ્સ એ લોકો આવી રીતે ટેસ્ટ કરવા માટે આપે છે. જો તમને સારું લાગે તો તમે બાય કરી શકો જેનાથી તમારે રિટર્ન્સ કે પછી તમારા મની વેસ્ટ ના થાય રાઈટ. સો ઇટ્સ સો ગુડ એન્ડ વેરી નાઇસ એન્ડ યા ફાઇનલી અમારી શોપિંગ પતી ગઈ છે. હવે બિલ કરાવવા માટે બહુ જ લાંબી લાઈન માટે ઊભું રહેવું પડશે. અને હા કોસ્કો આવીએ ને એટલે કોસ્કોના પિઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝ તો ખાવાની જ ખાવાની. સો અહીંયાના માર્ગેરીટા પિઝા બહુ જ ફાઇન મળે છે એન્ડ ઇવન ઇન $13 ઓર સમથિંગ લાઈક યુ કેન ગેટ મીડિયમ પિઝા એન્ડ ઇટ્સ સો ગુડ. સો યા વી એન્જોયડ પિઝા એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ નાઇસલી એન્ડ દેન વી રિટર્ન્ડ હોમ. અને બહાર બહુ જ ઠંડી હતી. મેં હોશિયારી મારીને જેકેટ તો કાઢી લીધું હતું બટ આઈ વોઝ ફીલિંગ ટુ કોલ્ડ એન્ડ યા વી આર ગોઈંગ હોમ. આમ જોવા જઈએ તો કોસ્કોની મેમ્બરશિપ વર્થ છે બટ એ લોકો માટે કે જેમનું ફેમિલી મોટું હોય છે કેમ કે અહીંયા બલ્કમાં જ બધી વસ્તુઓ મળે છે
એન્ડ એ 3 લોકોના કે 4 લોકોના ફેમિલી માટે ક્યારેક વધી પડતું હોય છે. બાકી પ્રાઇસ તો બધે જ સ્ટોરમાં સેમ હોય છે. કોસ્કોથી આટલી વસ્તુ લઈ આવ્યા. પિસ્તા, પાઇનેપલ બહુ જ મોટું છે, પ્લસ બનાના, ક્યુકુંબર, બ્રેડ, પાઉંભાજીની બ્રેડ ત્યાંની સારી આવે છે, એન્ડ એક રૂમાલ. આ 10 વસ્તુ લીધી, એમાં તો $120 થઈ ગયા. અને ઘરે પહોંચીને થોડું રેસ્ટ કરી અમે લોકો પાછા લાઇબ્રેરી જવા નીકળ્યા. એટલે આજે મેં આ વ્લોગ સ્પેશિયલી એટલા માટે બનાવ્યો છે કે આ તો તે વાત ગ્રોસરીની કે કોસ્કોની કે તમે કોઈ બી વસ્તુ રિટર્ન કરી શકો, એ બધા જ સ્ટોરમાં ફેસિલિટીઝ હોય છે. બટ લાઇબ્રેરીમાં બુક્સ રિટર્ન કેવી રીતે કરી શકો, અને જો ક્યારેક આપણને ટાઈમ ના મળે તો એપ્લિકેશનમાંથી જ રિન્યૂ પણ થઈ જાય છે. બટ અહીંયા આવી રીતે એક બુક રિટર્ન વિન્ડો હોય છે, તેમાં આપણે બુક નાખી દેવાની એટલે બુક રિટર્ન થઈ જાય. આપણે બીજું કશું જ કરવાનું જરૂર નથી હોતું. બટ આ તો મારે મેમ્બરશિપ રિન્યૂ કરાવવાની હતી એટલા માટે. So we went to the library to renew my membership because they are providing only 1 year membership. And I want to go this way. No, we can't go there. Yeah, and daddy is waiting. And જો અહીંયા મસ્ત આઈસ થઈ ગયો છે લેક પર, તો બધા આઈસ સ્કેટિંગ કરે છે. તને આવડતું તો નથી આઈસ સ્કેટિંગ પાસે નહીં, પાર્કમાં નહીં જો. અને આ રીતે આજે અમે આ બંને વસ્તુ કોસ્કોની પણ અને લાઇબ્રેરીની બુક્સ પણ રિટર્ન કરી હતી. So thank you for watching and see you in next vlog. Bye.